નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધા સંવાદ સાથે હું આપની સાથે મહેન્દ્ર. તો અમેરિકા અને ઈરાન વચ્ચે 4 મહિનાથી ચાલી રહેલા ભીષણ યુદ્ધનો નિર્ધારિત સમય કરતા એક દિવસ પહેલા અણધાર્યો અંત આવ્યો છે. ફ્રાન્સના ઐતિહાસિક વર્સાઈ પેલેસમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પઝેશ્કિયાને વચગાળાના શાંતિ કરાર પર હસ્તાક્ષર કરીને વિશ્વને ચોંકાવી દીધું. આ કરારથી તાત્કાલિક અસરથી લશ્કરી કાર્યવાહી રોકાશે અને વૈશ્વિક ઓઇલ સપ્લાયની લાઇફલાઇન ગણાતી હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખુલ્લી થશે અને જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ તૂટ્યા છે. ત્યારે પાકિસ્તાન અને કતારની મધ્યસ્થતાથી થયેલી આ ડીલને ટ્રમ્પે પોતાની મોટી જીત ગણાવી છે. પરંતુ અમેરિકામાં વિપક્ષી ડેમોક્રેટ્સે તેને શરણાગતિ કહીને સૌથી મોટી રાજકીય ભૂલ ગણાવી છે. વાસ્તવિકતા એ છે કે આ માત્ર 60 દિવસનો વચગાળાનો રોડમેપ છે. જો નિર્ધારિત સમયમાં ઈરાન પરમાણુ શરતો અને મિલિટરી એક્શન પર કાયમી સહમતિ નહીં સાધે તો અમેરિકા ફરી બોમ્બમારો કરવાની ચેતવણી આપી ચૂક્યું છે. શું આ ખરેખર કાયમી શાંતિની શરૂઆત છે કે પછી આગામી મોટા યુદ્ધ પહેલાનો માત્ર વિરામ? ત્યારે છેલ્લા 4 મહિનાથી જે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું હતું અને આખરે હવે તેનો વચગાળાના કરાર જે જોવા મળી રહ્યા છે. ત્યારે આ સાથે જ આપણી સાથે આર્થિક બાબતના નિષ્ણાંત સિદ્ધાર્થ ભટ્ટ જોડાઈ ગયા છે, અર્થશાસ્ત્રી શિલ્પાબેન પાઠક, રક્ષા વિશેષજ્ઞ તરીકે હરેનભાઈ ગાંધી જોડાઈ ગયા છે. આપ ત્રણેય મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. તો શરૂઆત કરીશ સિદ્ધાર્થભાઈ આપનાથી કે જે રીતે શાંતિ કરાર જે બંને દેશો વચ્ચે થયો છે તેનાથી આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય બજાર ઉપર શું અસર પડશે? આજે જે શાંતિના દૂત કબૂતરો ઉડાડ્યા, શાંતિ કરાર આ એક ટેમ્પરરી ફેઝ છે. પરંતુ આપણે ભારતના પરિપ્રેક્ષમાં જોઈએ તો 100% રાહતના સમાચાર છે. પેટ્રોલના ભાવ જે કૂદકે ને ભૂતકે વધતા હતા એમાં આપણને રાહત નજીકના દિવસોમાં મળી શકે છે. હવે વિષય વસ્તુ એ આવે છે કે આમાં મહેન્દ્ર બાહુબલી એ જશ કોણ ખાટશે? તો એ જશ અત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ક્રેડિટ લેવા માગે છે અને આ ફ્રાન્સમાં શાંતિ કરાર થયા છે. એટલે ફ્રાન્સ પણ એક G7 નેશનનો મજબૂત દેશ છે અને કતાર, દુબઈ, સાઉદી અરેબિયા એ બધા એવું ઈચ્છતા હતા કે ક્યાંક ને ક્યાંક આ યુદ્ધ વિરામ થાય જેથી કરીને એમના પેટ્રોલિયમની આવન જાવન હોર્મુઝ ખાડીમાંથી સરળ અને સહજ રીતે થાય. હવે આ પરિપ્રેક્ષમાં ઇઝરાયલ નમતું જોખવા માંગતો નહોતો એટલે લેબેનોનમાં બોમ્બ ધડાકા ચાલુ રાખ્યા હતા. પરંતુ અમેરિકા એક મોટા ભાઈ તરીકે એમને શાનમાં સમજાવી દીધું હશે કે વધારે ઉંબાડિયા કરવા નહીં. અને આમાં ભારતની પણ ચિંતા યોગ્ય રીતે રજૂ કરાઈ વૈશ્વિક મંચ ઉપર કે આવા પગલાઓથી જ્યારે ઇકોનોમી ઇમ્બેલેન્સ થાય છે તો ભારત, ચાઇના અને સાઉથ એશિયાના વિકાસશીલ દેશો ઉપર ઊંડી અને માઠી અસર પડતી હોય છે. તો આપણી લાગણીઓનો પણ પડઘો પડતો હોય છે અને આપણું જે વિદેશી હુંડિયામણ ખર્ચ થતું હતું, વપરાતું હતું, તો એ બચશે. અને પેટ્રોલ ડીઝલના ભાવ જે વધ્યા હતા અને 100 પાર કરી ગયા હતા તો સમયાંતરે એ ભાવ હવે પાછા ડબલ ડિજિટમાં એટલે કે 90-95 રૂપિયાએ આવે તો નવાય નહીં. બીજું જે અત્યારના સમયમાં હવે ચોમાસું આવશે અને ખેડૂતોને ખાતર બિયારણની જરૂર પડશે તો આ વૈશ્વિક ઉથલપાથલમાં ગેસના ભાવ વધ્યા હતા, રો મટીરિયલ મોંઘું થયું હતું, એના કારણે ખાતર પણ મોંઘું થયું હતું અને અલ નીનોની એક અસર આવવાની વર્તાય છે. એટલે કૃષિ પેદાશોને જે ટેકો જોઈએ તો આ યુદ્ધ વિરામથી રો મટીરિયલના ભાવ ઘટે એટલે ખેડૂતોને પણ માનસિક રીતે એક શાંતિ થશે અને સરકાર, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના અધિકારીઓને પણ આંશિક માનસિક શાંતિ થશે કે હવે 60 દિવસ માટે બધું ઠરીઠામ થયું છે તો આપણું ચોમાસું એના પાકો સારી રીતે અત્યારે તક ઝડપી લેવી જોઈએ.
અને ભારત માટે એ પણ એક સમય આવશે કે હવે આપણે પેટ્રોલ ઈરાન જોડેથી પણ મગાવી શકશું, એટલે આપણને નૂર ભાડું એ કમ્પેરેટિવલી એમાં બચત થશે, એમાં ફાયદો થશે. સાથે સાથે આપણે આ વૈશ્વિક ઘટનાક્રમથી દુબઈ જોડે સીધી પાઇપલાઇન નાખવાની વાત છે, કતાર જોડે સીધી પાઇપલાઇન નાખવાની વાત છે કે ત્યાંની મિડલ ઇસ્ટની ખાડીમાંથી સીધું આપણા ગુજરાતના દરિયા કિનારે ઓઇલ ગેસ પાઇપલાઇન થ્રુ આવે તો એમાં પણ ફલશ્રુતિ રૂપે એક આપત્તિને આપણે અવસરમાં પલટી છે, તો દેશના આર્થિક વિકાસમાં આ ખૂબ ફાયદો થાય. બિલકુલ જી જી, આપણી સાથે શિલ્પાબેન છે. શિલ્પાબેન, આપણે હું પૂછવા માંગીશ કે જે રીતે આ શાંતિ કરાર જે થયા છે તેનાથી ભારત પર શું અસર પડશે, શું મોંઘવારી ઘટશે? હવે જોઈએ કે ટ્રમ્પનું તો કેવું છે કે હર દિવસે ઇવન હર મોમેન્ટે એનું જે સ્પીચ છે ને, જે પણ વાક્ય બોલતો હોય ને એનો વિરોધી ભાગ કંઈક બીજા મોમેન્ટમાં બોલે. એટલે આપણે આવી આશા રાખીએ કે આ લોકો જે હમણાં ઇનિશિયલ એગ્રીમેન્ટ કર્યો છે કે જેનું જસ્ટેશન પીરિયડ 60 દિવસનું રાખ્યું છે, ત્યાં સુધી એ જે હમણાં જે મુદ્દાઓ પર સંમત થયા છે એ કાયમ રહી, હજી 60 દિવસ સુધી પણ એ કાયમ રહીને કઈ વિરોધી ભાષ પાછો વક્તવ્ય ન નાખે, તો એવું લાગે છે કે દરેક દેશની ઇકોનોમી જે ગડબડાઈ ગઈ હતી, બધા દેશોના જે ડેવલપિંગ કન્ટ્રી છે, જે નાના નાના દેશો છે, જેનું ઇન્ફ્લેશન ખૂબ જ વધવા માંડ્યું હતું, થોડું ઘણું એટલું 60 દિવસ માટે થોડું કંટ્રોલમાં આવશે અને હરેક દેશને સંભળવાની એક તક મળશે. તો એનું કઈ હવે ફ્યુચર એક્શન શું કરવું, પોતાના દેશને કેવી રીતે સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ બનાવવું, એ દિશામાં હરેક દેશ હવે વિચારતું થઈ જશે. શું કામ કે ટ્રમ્પ તો શું કરે છે કે ડોલરનો દબદબો ઓલવેઝ દેખાડવા માંગે છે. જયારે આવ્યો ત્યારથી મને શું કહ્યું હતું કે બધી ઇમ્પોર્ટ ડ્યુટી હરેક કન્ટ્રી પર એને દબદબો ચાલુ કરી દીધો છે. અમે તમારો 125% લાવશું, તમારું 100% લાવશું. હરેક દેશોને એને ડોલરની દાદાગીરી દેખાડી હતી. એટલે આ શીખ મળ્યું છે આખા વર્લ્ડને, કોઈ પણ એક કરન્સી ઉપર 100% ડિપેન્ડન્સી આખો ગ્લોબલ ટ્રેડની ન હોવી જોઈએ. અને આ બહુ બધી શીખ છે, જેના કારણે હવે બીજા બધા દેશો પોતાની જે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી બીજી કરન્સીમાં પણ ડીલ કરી શકે એવી સંભાવના હોઈ શકે, થઈ શકે ફ્યુચરમાં પણ, જે બહુ સારું રહેશે. બિલકુલ. એટલે અમેરિકાનો જે દબદબો છે એ થોડોક ઓછો કરવો બહુ જરૂરી છે. અને જેમ કીધું કે આપણું ફોરેન એક્સચેન્જ ઇન્ડિયાનું છે, ફોરેન રિઝર્વ હતું, એ ઓછું થવા માંડ્યું. ઇન્ડિયાનું તો થવા જ નહીં, બીજી ઘણી ડેવલપિંગ કન્ટ્રીની પણ એવી પરિસ્થિતિ છે. બધી મોંઘવારી વધવા માંડી છે. અને તમે જોઈ શકો છો કે અમેરિકન કંપનીના જોતા જોત જેટલી પણ આઈટી કંપનીઓ છે બધામાંથી બેરોજગારી ચાલુ થઈ ગઈ છે, લોકોને સ્ટોક કરવા માંડ્યા છે એઆઈ ના આવવાના કારણે. એટલે કોરોના પછી જે બધા દેશો આપણી દેશમાં જે સંભળવાની ટ્રાય કરી હતી ઇકોનોમીમાં, એ એઆઈ અને પાછું ઉપરથી આ યુદ્ધ, એના કારણે બહુ જ તકલીફો, મીન્સ બહુ ઇકોનોમી પરિસ્થિતિ, બહુ ખરાબ ઇકોનોમી પરિસ્થિતિ જે બધા દેશો જઈ રહ્યા છે હમણાં. બિલકુલ બિલકુલ. હરેનભાઈ, આપને પૂછવા માંગીશ કે આ શાંતિ કરાર જે થયો એમાં સૌથી મહત્વની મધ્યસ્થી તરીકેની જે ભૂમિકા છે પાકિસ્તાન અને જે કતારની રહી છે, ત્યારે ભારત આમાં ક્યાંક પાછળ છે, ત્યારે આ મુદ્દે આપ શું કહીશો? સૌથી પહેલા એવું છે કે પાકિસ્તાનની પ્રોક્સિમિટી ઈરાન સાથે પણ વધારે હતી અને યુએસ સાથે પણ વધારે હતી. ત્યારે આપણે જે કામ કરતા હતા એ આપણી જે નીતિ હતી એકદમ તટસ્થ નીતિ હતી. અને આનું એક કારણ અમેરિકાએ પાકિસ્તાનને મધ્યસ્થી માટે કેમ ચૂઝ કર્યું એનું કારણ એ હતું કે કદાચ અમેરિકા આપણને કંઈક મધ્યસ્થી માટે કહે તો એના જ વિચારો આપણે રજૂ કરીએ એવું નથી. ક્યાંક આપણે એમને કાઉન્ટર, એમના વિચારોને કે એમની જીતને, એમના આગ્રહને આપણે કાઉન્ટર પણ કરતા અને વૈશ્વિક શાંતિ માટે પૂરા વિશ્વનું જે રીતે સારું દેખાય, સારું થાય એવી રીતે આપણે કદાચ સામે સલાહ પણ આપતા. પણ અમેરિકાને ખબર હતી કે જો પાકિસ્તાન કહીશું તો અમે જે સમજાવવા માટે માંગીશું એ જ શબ્દો, એ જ વાક્યો અને એ જ આગ્રહ ઈરાન સુધી પહોંચવા ટ્રાય કરશે. એટલે પાકિસ્તાનની મધ્યસ્થી કરી, પાકિસ્તાનને વચ્ચે યુઝ કરી અને ઈરાન પાસે પોતાની જીત બનાવી કદાચ ઈઝી હતી. અને કતાર એ એક એવો દેશ છે
કે જ્યાં આગળ એને જો અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ વધુ લાંબુ ચાલે તો ડેફિનેટલી છેલ્લે કતારને પણ નુકસાન થાય એવું હતું. અને એટલે જ ભારતે બધી જગ્યાએ મધ્યસ્થતા નહીં કરી અને આ લોકોએ પાકિસ્તાનને યુઝ કર્યો. અને આપણે દેખ્યું છે કે પાકિસ્તાન બહુ વધારે થોડી વાત થાય અને વધારે ઉછળકૂદ કરી અને ક્યાંક ને ક્યાંક બધું જાહેર કરવા અને ટ્વીટ કરવા અને પછી પાછું એને ડિલીટ કરવું પડે, આવા બધા પણ થયા છે. એટલે અમેરિકાનો વિશ્વાસ પોતાની વાત મનાવવા માટે કે પોતાનો મેસેજ મોકલવા માટે પાકિસ્તાન પર વધારે હતો અને ઇન્ડિયા પર નહોતો. આ એક હું વાત કહી શકું છું. જી હરણભાઈ, આ સાથે જ જે શાંતિ કરાર છે એક દિવસ વહેલો કરવામાં આવ્યો છે, આને લઈને શું કહેવું છે? આમાં એવું છે કે ટ્રમ્પ ખૂબ જ ઉતાવળમાં હતા અને થોડી વાત આગળ વધે અને ટ્રમ્પ જાહેર કરી દેતા હતા કે આ અમે કરાર થઈ ગયો છે, નક્કી થઈ ગયું છે, અને પછી પાછું ઈરાન કે હજુ અમુક શરતોમાં વાતચીત કરવાની બાકી છે, હજુ અમે ફાઇનલ પર નથી પહોંચ્યા. એટલે પાછા ટ્રમ્પ ફેરવી તોડે કે ના અમે ખૂબ જ નજીક છે. તો આવી રીતે જ્યારે જે બંને પક્ષોના જે મુદ્દા હતા જ્યારે કોમન સાઇડ પર આવી ગયા તો અમેરિકાએ એવો આગ્રહ કર્યો હશે ને સાથે G7 કન્ટ્રીએ પણ આગ્રહ કર્યો હશે કે વૈશ્વિક સ્થિરતા માટે જ્યારે જો કોઈ પોઈન્ટ બાકી નથી રહ્યો તો કલ કરે સો આજ કરે સો અબ, એવી જે નીતિ છે એવી રીતે સમજાવી. અને જો ઈરાન ક્યાંક કન્વિન્સ થઈ ગયું હોય તો પછી એક દિવસ એક્સ્ટ્રાની પણ રાહ દેખવાની જરૂર નથી. પણ વૈશ્વિક શાંતિ માટે અને એ જ આર્થિક સ્થિરતા આવે આના માટે અને આ જે ઉર્જાનું આખી જે રાજ્ય રમત રમાઈ છે એમાં પણ સ્થિરતા આવે અને લોકોનો વૈશ્વિક લીડરશીપમાં વિશ્વાસ વધે એના માટે કદાચ આ એક દિવસ વહેલી જાહેરાત કરી અને શક્ય હોય એટલું પૂરા વિશ્વને ત્યાં શ્વાસ લેવાનો મોકો મળે આવું કામ કરવામાં આવ્યું છે. બિલકુલ સિદ્ધાર્થભાઈ, આપને હું પૂછવા માંગુ છું કે જે શાંતિ કરાર થયો એમાં પાકિસ્તાન અને જે કતાર છે તેની મધ્યસ્થી તરીકેની મહત્વની ભૂમિકા છે. ત્યારે પાકિસ્તાન અને તેમને આર્થિક કયો ફાયદો થશે એમાં? આપણે સૌ જાણીએ છીએ કે આપણો પાડોશી મુલ્ક પાકિસ્તાન એની ઇકોનોમી ખાડે ગયેલી છે અને એ ફોરેન ફંડિંગ ઉપર નિર્ભર છે. એને ફંડિંગ ક્યાંથી આવે છે? તો મુખ્ય બે જગ્યાએથી આવે છે. એક આવે છે સાઉદી અરેબિયાથી, બીજું આવે છે અમેરિકાથી, અને હમણાં ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છે ચાઇનાથી. પરંતુ ચાઇનાની મથરાવટી આપણે સૌ જાણીએ છીએ કે એ લાખ રૂપિયા આપે તો 12 લાખનું વસૂલ કરે છે. સાઉદી અરેબિયા પાકિસ્તાનને ઇસ્લામ બ્રધરહુડના નાતે ટેકો આપતો રહેતો હોય છે, દાન આપતું રહેતું હોય છે. અને જે અમેરિકા છે એ અમેરિકાને મિડલ ઇસ્ટ અને ઇસ્લામિક નેશન ઉપર એનો પ્રભાવ જાળવી રાખવા માટે અને ભારતને પણ ક્યાંક ને ક્યાંક કંટ્રોલમાં રાખવા, અફઘાનિસ્તાનમાં કંટ્રોલ રાખવા અને રશિયાને દૂર રાખવા માટે પાકિસ્તાનને પણ મદદ કરતું હોય છે. આ મોટી મોટી સ્ટ્રેટેજી થઈ. પાકિસ્તાન એક ન્યુક્લિયર વેપન બનાવનારો દેશ છે, એ પણ અમેરિકાને ખબર છે. એટલે અમેરિકાનું હિત પાકિસ્તાનને છારવવામાં પણ સમાયેલું છે. જો અમેરિકા પાકિસ્તાનને છારવે નહીં તો ચાઇના અને રશિયા એન્ટ્રી લઈ લે. એટલા માટે મજબૂરી વશ પણ અમેરિકા એને ફંડિંગ કરતું રહેશે. અને આપણે જોયું છે કે એ જે લોક વિકાસના જન કલ્યાણના નામે ફંડિંગ થાય છે તો ખરેખર પાકિસ્તાને એ નાણાંનો ઉપયોગ એના નાગરિકોના વિકાસ માટે, ઉત્થાન માટે કરવો જોઈએ. પરંતુ ક્યાંક ને ક્યાંક એ આતંકવાદી પ્રવૃત્તિઓમાં વાપરે છે. એટલે પાકિસ્તાનમાં મોંઘવારી વધી છે અને યુવાનો ત્યાં બેકારીનો રેશિયો વધારે છે અને આડા રસ્તે જાય છે. જી, તો પાકિસ્તાન આ જે ડીલ થી તેનાથી વધુ આર્થિક રીતે મજબૂત બનશે એવું લાગે? 100%, કારણ કે એણે મધ્યસ્થીની ભૂમિકા ભજવી છે. એટલે સ્વાભાવિકપણે એણે જે કામ કર્યું એટલે અમેરિકા પાસેથી એની અપેક્ષા હોય કે અમને વધારે નાણાકીય મદદ કરો અને સૈનિકની દ્રષ્ટિએ, ડિફેન્સની દ્રષ્ટિએ પણ મદદ કરો. અને એ ડિફેન્સના ઇક્વિપમેન્ટો જ્યારે ભારત સાથે યુદ્ધ થયું હતું તો એમાં વાપરવામાં આવ્યા હતા, એ સબ જગ જાહેર છે. એટલે અમેરિકા પણ એક ટુકડો એને આપશે. અને આપણે સૌએ જોયું છે કે ઓસામા બિન લાદેન જે આતંકવાદી હતો
તો એ કયા દેશમાંથી પકડાયો હતો અને અમેરિકાનો દુશ્મન હતો. એટલે વર્લ્ડ બેંક છે, યુનાઇટેડ નેશન છે, તો એ બધી ક્યાંક ને ક્યાંક અમેરિકાના ઈશારે ચાલતી સંસ્થાઓ છે. તો ભારતે આ પક્ષ પણ એક રજૂ કરવો પડશે કે જન કલ્યાણ માટેના પૈસા હોય તો એ ફક્ત ને ફક્ત ત્યાંના નાગરિકોના વિકાસ માટે વપરાય અને નહીં કે આતંકવાદી પ્રવૃત્તિઓ માટેનું. એટલે ભારતનું આમાં ઉત્તરદાયિત્વ વધી જશે અને પાકિસ્તાનની જનતાએ પણ એક આત્મમંથન કરવાની જરૂર છે કે ક્યાં સુધી એ લોકો પરદેશના સહારે જીવશે તો એ હંમેશા ઓશિયાળા બની રહેશે અને ત્યાંનું ભવિષ્ય, ત્યાંના યુવાનો બરબાદ થઈ રહ્યા છે. આ ત્યાંની મોંઘવારી એટલી બધી વધી ગઈ છે કે લોકોને લાઇનમાં ઊભા રહેવું પડે છે. અને આપણે ભારતની કમ્પેરિઝન કરીએ તો આપણે તો પેટ્રોલ ડીઝલના ભાવ ઘણા જ સારા છે, ત્યાં તો 5-5, 6 ગણા વધી ગયા છે. અને પાકિસ્તાન, હવે વિશ્વના બધા દેશોને ખબર છે કે આ દેશ ઉપર વિશ્વાસ કરવા જેવો નથી. એટલે કતાર પિક્ચરમાં હતું, કારણ કે કતારની ઇકોનોમી ઓઇલ એન્ડ ગેસ ઉપર ડિપેન્ડન્ટ છે અને જો એ લેન્ડલોક કન્ટ્રી છે, એ લોક થઈ જાય અને એને વાહન વ્યવહાર ના થાય તો એને આર્થિક ભીસ પડે એવી પરિસ્થિતિ હતી. એટલે પણ એને પ્રોએક્ટિવ, અને કતાર એટલે અમેરિકાનું મિત્ર રાષ્ટ્ર છે એટલે સ્વાભાવિકપણે એ અમેરિકાનું હિત જોવે, એ નિર્વિવાદિત છે. અને હવે વાત આવે ઈરાનની, તો ઈરાનના લોકો અને ઈરાનના શાસકો અને ઈરાનના અર્થતંત્ર ઉપર પણ ખૂબ મોટી અસર પડી હતી. કારણ કે જ્યારે તમારો માલ જ ના વેચાતો હોય, માલનો ભરાવો થઈ ગયો હોય, બેરોજગારીનું સર્જન થતું હોય, મોંઘવારીનું સર્જન થતું હોય તો જન આક્રોશ પહોંચે સ્વાભાવિક વસ્તુ છે. એટલે સમયાંતરે ઓવરઓલ જોવા જઈએ તો જે થયું એ આ કરારમાં સારું થયું છે. હવે વિશ્વને થોડો હાશકારો મળશે અને શાંતિની પ્રતીતિ આપણા સૌને થશે. બિલકુલ. શિલ્પાબેન, આપને પૂછવા માંગીશ કે જે રીતે ક્રૂડ ઓઇલ છે, ક્રૂડ ઓઇલના ભાવ જે અત્યારે $78 ઉપર આવી ગયું છે, ત્યારે તેનાથી વૈશ્વિક બજાર છે તેના ઉપર શું અસર પડશે, ખાસ કરીને ભારતને? હા, આપણે જે યુદ્ધ ચાલુ થયું અમેરિકા અને ઈરાનનું, એના પહેલા ક્રૂડ ઓઇલના ભાવ $70 પર બેરલ તો હતા, જે વધીને 114 સુધી ગયા. આ બધું જે થયું યુદ્ધ 110 દિવસનું જે યુદ્ધ ચાલી રહ્યું છે એમાં. અને હવે આ જે એનાઉન્સમેન્ટ કર્યું છે કે ડીલ, એક ઇનિશિયલ ડીલ કરી છે, એના કારણે હમણાં $78 પર બેરલ આવ્યા છે. એવી આશા કરીએ છીએ કે આ ડીલ 60 દિવસમાં ફાઇનલ ડીલ થઈ જાય. તો એવું આપણે આશા કરીએ કે પેટ્રોલના ભાવ પાછા જે યુદ્ધ પહેલા હતા $70 પર બેરલ, એ આવી જાય. અને બીજું કે આ યુદ્ધના કારણે બીજું શું થયું હતું કે FII જેટલી, અને FII એટલે શું, એ અમેરિકા મોસ્ટલી 80% FII, 80% US, એ લોકોએ ખાસ કરીને ઇન્ડિયન સ્ટોકના બધા શેર્સ વેચવાના ચાલુ કર્યા. એટલે ઇન્ડિયન સ્ટોક માર્કેટ પણ બહુ જ પડ્યું અને એને વેચવાની ચાલુ કરી. એ લોકોએ તો પ્રોફિટ બુક કરીને છૂટી ગયા. પણ ઇન્ડિયન સ્ટોક માર્કેટ છે એ પૂરેપૂરું ડોમેસ્ટિક ઇન્વેસ્ટર ઉપર જ ડિપેન્ડ છે. FII પૂરેપૂરું ઇન્ડિયન સ્ટોક માર્કેટ પર છોડીને હમણાં કોરિયન સ્ટોક માર્કેટ તરફ વળી રહ્યું છે, એવું સિનેરિયો દેખાય છે ઇકોનોમીમાં. એટલે ઇન્ડિયાએ હવે તો આપણે સ્વનિર્ભર થવું બહુ જરૂરી છે. આપણે જે ડિપેન્ડન્સી છે રો મટીરિયલ માટે બીજા બધા દેશોમાં, જે આપણે નથી કરી શકતા, ઓબ્વિયસલી આપણે બહારથી મંગાવવું પડે ક્રૂડ ઓઇલ ને બધું. પણ આપણે ઇલેક્ટ્રોનિક વેહિકલનું અહીંયા આપણે વધારે કરીએ, સોલાર જે આપણે કોઈ ઇન્હાન્સ કર્યું છે તેના કરતા ખાસો ઇમ્પ્રુવમેન્ટ સોલાર સિસ્ટમ ઉપર આવ્યું છે. તો ધીમે ધીમે આપણી પેટ્રોલ અને ક્રૂડ ઓઇલ પર ડિપેન્ડન્સી જેટલી ઓછી થતી જશે ને આપણા દેશ માટે સારું છે. એના કારણે મોંઘવારી કંટ્રોલમાં આવશે. શું કામ કે ડિપેન્ડન્સી ઓછી થશે તો ભાવ વધઘટના ઉપરનો અસર આપણા દેશના ઇકોનોમીના અને આપણા ટ્રાન્સપોર્ટેશન કોસ્ટમાં નહીં પડે. તો આપણી જે ઇન્ફ્લેશન છે એ કંટ્રોલમાં આવશે, જીડીપી ગ્રોથ તરફ પણ વધશે. પણ હવે આ જોવાનું છે કે આ બધું ઇમ્પ્લિમેન્ટેશન થોડું ઘણું તો ચાલુ થઈ ગયું છે, પણ કયા વેગથી ચાલશે એ બહુ જરૂરી છે. બિલકુલ. હરેનભાઈ, જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પે જે દાવો કર્યો છે કે ઈરાનની 85% મિસાઇલો છે નષ્ટ કરવામાં આવી, આ ઉપરથી એવું લાગે છે કે ઈરાન લાચાર બની ગયું છે? નહીં, એ વાતો કે
ડોનાલ્ડ ટ્રમ્પને કે અમેરિકાની ગુપ્તચર એજન્સીને પણ પૂરેપૂરો ખ્યાલ હોય કે ઈરાન પાસે શસ્ત્ર સરંજામ કેટલો છે અને કેટલો ખતમ થયો છે. એટલે આ એક રીતે વૈશ્વિક દબાણ બનાવવાનું અને પોતાનો હાથ ઉપર રાખવાની વાત હોઈ શકે, પણ હું માનું છું કે આ જે ડીલ છે એને હું પીસ ડીલ નહીં કહું, પણ આ જે ડીલ છે એ એક ઓપોર્ચ્યુનિટી ડીલ છે. ઈરાન પણ પોતે કે એને પણ સમયની જરૂર છે, એને પણ વધારે નુકસાન વેઠાય એવું નથી, અને અમેરિકા પણ સમજે છે કે એની આટલી જે નામોશી થઈ એ નામોશી કાપી છે, આનાથી વધારે નામોશી એને પરવડે એવું નથી. આર્થિક રીતે પણ જોઈએ તો અમેરિકાને પણ એટલું જ બધું નુકસાન થયું છે, અને સાથે સાથે અમેરિકાને જે દુશ્મનો અને વિશ્વની અમેરિકા પ્રત્યેની નારાજગી એ પણ એટલી હદે વધી રહી હતી, અને ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના દેશની અંદર જ પોતાની સંસદથી માંડીને પોતાની આમ જનતાનો પણ એટલો જ વિરોધ સહન કરવો પડતો હતો. આ સમયે એવું હતું કે અમેરિકાને પણ જરૂર હતી અને ઈરાનને પણ જરૂર હતી કે આ પીસ ડીલ થવી જોઈએ, અને એટલે આ પીસ ડીલ થઈ છે. આ નોર્મલી આ જે પીસ ડીલ થઈ છે એનાથી ના અમેરિકા જીત્યું છે કે ના ઈરાન જીત્યું છે, પણ ખરેખર જીત થઈ છે તો એ વૈશ્વિક સ્થિરતા જેને કહેવાય, વૈશ્વિક શાંતિ કહેવાય, એને થયું છે. અને આના લીધે સૌથી મોટો ફાયદો જે ઉર્જાનો સપ્લાય હતો, જે આખી સપ્લાય ચેન જે તૂટી ગઈ હતી, 20% પણ વધુ જેટલું તેલ હોર્મુઝમાંથી પસાર થતું હતું. એટલે એવું કહેવાય કે હોર્મુઝ આપણા એક માણસ એક શ્વસન પ્રક્રિયામાં જે નોસ્ટ્રલ્સ બંધ કરીએ તો શ્વાસ લેતા બંધ થઈ જાય, એના જેવું હતું કે જો હોર્મુઝ બંધ થઈ જાય તો વિશ્વનું જે ઉર્જા સપ્લાય ચેન આખી એની પર અસર પડે અને ખરેખર બધાને તકલીફ પડે. તમે એ વિચાર કરો કે ઈરાનની અંદર એક મિસાઇલ છૂટે છે અને અહીંયા આપણા તેલ ઉપર, તેલના ભાવ ઉપર એક દબાણ આવે છે અને એ વધતું જાય છે. એટલે પહેલા આપણે એવું માનતા હતા કે બે દેશો વચ્ચે યુદ્ધ થાય તો એની અસર ત્રીજાને નથી થતી, પણ આ જે અમેરિકા જે આર્થિક મહાસત્તા છે અને ઈરાન જે તેલ અને એના ભંડારો એની પાસે અપૂર્વ છે, આ બંનેની લડાઈની અંદર વિશ્વનો દરેક માનવી પ્રભાવિત થયો છે, દરેકને નુકસાન થયું છે. એટલે હું માનું છું કે ઈરાન અને આ બંનેની પીસ ડીલ એક ઓપોર્ચ્યુનિટી ડીલ છે. અને અત્યારે જે થયું છે આમાં આપણે એ પણ ચેક કરવું રહ્યું કે આ જે ડીલ છે એ હું નથી માનતો કે આ એક પરમેનન્ટ ડીલ છે. આ 60 દિવસની અંદર ઉપર નીચે ક્યાંય પણ કશું થઈ શકે છે, અને લેટ અસ હોપ કે બંને દેશો પોતાની મેચ્યોરિટી હજુ વધારે વધાવે અને ક્યાંક પોતાનો સ્વાર્થ બંને બાજુથી થોડો ઘણો છોડી અને વૈશ્વિક શાંતિ અને સ્થિરતા પર ધ્યાન આપે તો આપણે બધા અને વિશ્વની અંદર દરેક આમ નાગરિક શાંતિથી જીવી શકશે. બિલકુલ સિદ્ધાર્થભાઈ, જે રીતે વચગાળાનો આજે શાંતિ કરાર છે, ત્યારે આ 60 દિવસ દરમિયાન જે આંતરરાષ્ટ્રીય બજાર અને ભારતમાં કેવા પ્રકારના ઉતાર ચઢાવ આવી શકે? આ એક આનંદના સમાચાર છે કે વિશ્વમાં શાંતિ સ્થપાય છે. એની અસર આપણને કાલે શેર બજાર ઉપર જોવા મળી શકે છે કે શેર બજાર કદાચ સ્પ્રિંગની જેમ ઉછળે, કારણ કે અત્યાર સુધી જે બધા કંપનીઓના માર્જિન દબાતા, શેર બજાર હંમેશા ફોરકાસ્ટિંગ ફ્યુચર ઉપર આધારિત હોય, એટલે જ્યારે ફ્યુચર સારું દેખાય એટલે શેર બજારમાં પોઝિટિવ અસર જોવા મળે. બીજી અસર આપણને એ મળશે કે રૂપિયો પણ ઉછળશે, કે જે રૂપિયો ઘસાતો હતો તો કાલે નાટ્યાત્મક રીતે રૂપિયો મજબૂત થતો આપણને જોવા મળે. આ બે દેખીતી અસરો આવે છે. ત્રીજી અસર એ આવશે કે વિશ્વમાં જ્યારે શાંતિ સ્થપાતી હોય એટલે એફઆઈઆઈ અને એફડીઆઈ એટલે કે સ્થાનિક રોકાણો શેર બજાર સિવાય તો વૈશ્વિક પ્રવાહને હવે ખબર પડી ગઈ કે રોકાણ કરવું હોય તો શાંતિવાળી જગ્યાએ જવું પડે. એટલે ફોરેનની કંપનીઓ ફરી પાછી ભારતમાં રોકાણ કરવા ઉત્સુક બને તો નવાઈ નહીં. અને જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પની અને ભારતના વડાપ્રધાનની મુલાકાત થઈ છે, તો આગામી સમયમાં ભારત અમેરિકાની જે ટ્રેડ ડીલ થવાની છે તો એમાં પણ પોઝિટિવ અવકાશ આવી શકે. એટલે ભારત માટે આવનારો સમય જો આ પરિસ્થિતિ આવીને આવી રહે છે તો સારો અવકાશ કહી શકાય, વિકાસનો સમય કહી શકાય. હવે આમાં એ જોવાનું રહે છે કે ચાઇના જે અત્યાર સુધી શાંત રહ્યું હતું, રશિયા જે અત્યાર સુધી શાંત રહ્યું હતું, એ શું કરી રહ્યા છે. અને ભારત અને ઇઝરાયલના સંબંધો સારા છે, એટલે ઇઝરાયલ એને દેશને બચાવવા માટે હવે આ 60 દિવસમાં શું પગલાં ભરે છે, બધું એની ઉપર નિર્ધારિત રહેશે.
જી બિલકુલ, અને ટ્રમ્પે આર્થિક મદદ કરવાની ઈરાનને ના પણ પાડી છે. આને કઈ રીતે જુઓ છો સિદ્ધાર્થભાઈ? હવે આ કોના જેવું થયું? બુલડોઝર ચાલી ગયું કે ભાઈ તે મારા મકાનો તોડ્યા ગેરકાનૂની રીતે, તો એનું વળતર તો માગે કે ના માગે? કારણ કે ઘર બનાવતા, મકાન બનાવતા વર્ષોના વર્ષો નીકળી જાય છે અને તોડતા 2 મિનિટ થાય છે. સંબંધો બનાવતા વર્ષો નીકળે છે, વિશ્વાસ તોડતા 2 મિનિટ થાય છે. તો આનું નૈતિક રીતે અમેરિકાએ જવાબદારી લેવી જ જોઈએ. પરંતુ ક્યાંક ને ક્યાંક ઈરાન પણ આ મુદ્દે લડી લેવાના મૂડમાં હશે કે જે અબજો રૂપિયાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રોપર્ટીમાં નુકસાન કર્યું છે, તો વળતરનો દાવો માંડી શકે છે. અને જો ઇન્ટરનેશનલ કોર્ટમાં એનો ચુકાદો આવે તો મને કે મને, જ્યારે અમેરિકા આટલું બધું ખેરાતો કરતી હોય છે તો એણે જે તોડ્યું છે તો એની ભરપાઈ તો કરવી પડે ને. બિલકુલ બિલકુલ, સમયનો અભાવ છે અને શિલ્પાબેન, સિદ્ધાર્થભાઈ, હરીનભાઈ, આપ ત્રણેય આવ્યા અને પોતાના વિચાર રજૂ કર્યા. આપ ત્રણેયનો આભાર. તો દર્શક મિત્રો, જે રીતે જે શાંતિ કરાર થયો છે, આ શાંતિ કરારને લઈને હવે આગામી સમયમાં કેવા રીતનો સમય આવે છે તે હવે જોવું રહ્યું. ત્યારે અમેરિકા અને ઈરાન વચ્ચેનો આ વચગાળાનો કરાર છે અને વૈશ્વિક અર્થતંત્ર અને ઓઇલ બજાર માટે એક મોટી રાહત લાવ્યો છે. પરંતુ કાયમી શાંતિનો માર્ગ હજુ પણ કાંટાળો છે. આગામી 60 દિવસમાં પરમાણુ ક્ષમતામાં ઘટાડો થઈ શકે છે, જ્યાં હોર્મુઝના ટેક્સ વિવાદ અને અમેરિકાની આંતરિક રાજનીતિ જેવા જટિલ મુદ્દાઓ પર આખરી મહોર લાગવાની હજી બાકી છે. ત્યારે બંને દેશોની સૈન્ય સજ્જતા જોતા આ સમજૂતી યુદ્ધનો અંત છે કે પછી માત્ર વિરામ, તે તો સમય જ બતાવશે.